બીકોમ સેમેસ્ટર 1 માં પહેલું ચેપ્ટર આપણું ભાગીદારી પેઢીઓનું સંયોજન, જેની પહેલો દાખલો જેની રકમ આ પ્રમાણે છે. મેસર્સ અ, બ અને ક ડની પેઢીનું તારીખ 31/3/2006 ના રોજ સંયોજન થાય છે. તે દિવસે અ, બ ની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. અ, બ પેઢીનું પાકું સરવૈયું, જેમાં દેવા લેણદારો 10,000, અનામત ભંડોળ 3,000, મૂડી ખાતા અની મૂડી 21,000 અને બની મૂડી 14,000. મિલકતોમાં જમીન મકાન 30,000, ફર્નિચર 2,000, સ્ટોક 8,000, દેવાદારો 7,500, રોકડ ચિલક 500, બેનો ટોટલ છે 48,000. અ અને બ 4:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા હતા. અબની પેઢી અંગે નીચેની શરતો નક્કી કરવામાં આવી. એમાં પહેલું છે પાઘડીની કિંમત 8,000 ગણવી, જમીન મકાનની કિંમત 10% વધારો કરવો અને દેવાદારો પર 4% ગાલખાદ અનામત રાખવી. ફર્નિચર નવી પેઢીએ લેવું નહીં. સ્ટોકની કિંમત ₹10,300 ગણવી. સંયોજન વખતે મેસર્સ અ, બ ની પેઢીના ચોપડા બંધ કરવાની આમનોંધ આપો. જરૂરી ખાતા બનાવો. હવે આ દાખલામાં આપણે સૌપ્રથમ ક્યાં ખાતા બનાવવા પડશે, તો પહેલો દાખલો છે અને તમને વ્યવસ્થિત સમજાય તેટલા માટે મેં બધાય ખાતા બનાવેલા છે. નફા નુકસાન હવાલા ખાતું છે, ભાગીદારોના મૂડી ખાતા છે, પાઘડી ખાતું છે, ત્યાર પછી જમીન મકાનનું ખાતું છે, સ્ટોકનું ખાતું છે. આ રીતે બધા મેં ખાતા બનાવ્યા છે, જેથી તમને વ્યવસ્થિત સમજાઈ જાય કે દાખલો કઈ રીતે ગણાય. તો સૌપ્રથમ આપણે તેની જે શરતો છે તે મુજબ હાલીએ તો પાઘડીની કિંમત આપણને 8,000 ગણવાની કીધી છે. તો પાઘડી છે જે જૂની પેઢીના ચોપડામાં પાઘડી આપેલી હતી આપણને, તો અ, બ પેઢીના ચોપડે આપણે પાઘડીનું ખાતું કરીએ તો નવી પેઢી છે જે 8,000 રૂપિયા પાઘડીની કિંમત આપે છે, તો પાઘડી ખાતામાં જમા થાય 8,000 રૂપિયા નવી પેઢી ખાતે. ત્યાર પછી ખાતા આપણે બનાવશું તો ભાગીદારોનું મૂડી ખાતું કરશું. તો ભાગીદારોના મૂડી ખાતામાં જમા થાય, જેમાં આપણે પહેલા બાકી આગળ લાવ્યા 21,000 રૂપિયા અની મૂડી છે અને બની મૂડી 14,000 છે. હવે જમીન મકાનનું ખાતું કરીએ તો જમીન મકાનનું ખાતું કરીએ એમાં આપણે બાકી આગળ લાવ્યા 30,000 રૂપિયા આપણને સરવૈયામાં અબની પેઢીની જમીન મકાનની કિંમત આપેલી છે. ફર્નિચર છે તો ફર્નિચરનું ખાતું છે કે બાકી આગળ લાવ્યા 2,000 રૂપિયા. અને સ્ટોકનું ખાતું કરીએ તો સ્ટોકમાં આપણને સરવૈયામાં 8,000 ની કિંમત આપી છે એટલે બાકી આગળ લાવ્યા 8,000. આ રીતે આપણે ખાતા બનાવી અને સરવૈયાની બાકી છે તે બધી મૂકી દીધી. હવે જે પાઘડી ખાતું છે તેને આપણે બંધ કરી અને પાઘડી છે તે ભાગીદારોના મૂડી ખાતે લઈ જવાની છે. અને ભાગીદારોના મૂડી ખાતે કેટલા પ્રમાણમાં લઈ જવાની છે, તો કે એનું નફા નુકસાનનું પ્રમાણ
4/1 તો 4/1 ના પ્રમાણમાં અના મૂડી ખાતે 6400 અને બના મૂડી ખાતે 1600 લઈ જઈએ પાકડી ખાતું બંધ કરીએ એટલે 8000 રૂપિયા તો 8000 રૂપિયા પાઘડી ખાતે 6400 અને 1600 ત્યાર પછી આપણને અનામત ભંડોળ 3000 રૂપિયા આપેલું છે તો અનામત ભંડોળ છે તે પણ ભાગીદારોના મૂડી ખાતે લઈ જવાનું હોય તો ભાગીદારોનું મૂડી નફા નુકસાનનું પ્રમાણ 4/1 હતું 3000 રૂપિયા અનામત ભંડોળને આપણે ભાગ પાડીએ 4/1 એટલે 5 તો 1/600 તો 4/2400 આવે અને બને 600 રૂપિયા આવે ત્યાર પછી આપણે હવે બીજો શરત વાંચીએ તો જમીન મકાનની કિંમતમાં 10% વધારો કરવો તો નવી પેઢી છે એ જમીન મકાનની કિંમત કેટલી આવી તો કે 30000 રૂપિયા અબની પેઢીની કિંમત હતી જમીન મકાનની એમાં 10% વધારો કરવો એટલે નવી પેઢી છે એ જમીન મકાન છે તે 33000 ની કિંમતે ખરીદી લે છે તો 33000 રૂપિયા આપણે જમા સાઈડમાં નવી પેઢી ખાતે લઈ જશું ત્યાર પછી દેવાદારો પર 4% ગાળખાત અનામત રાખવાની આપણને આપેલું છે તો દેવાદારો આપણે આગળ 7500 સરવૈયામાં આપેલા છે અબની પેઢીના સરવૈયામાં 7500 દેવાદારો છે એના 4% આપણે ગાળખાત અનામત રાખવાની છે તો 7500 ના 4% કરો એટલે 300 રૂપિયા થાય જે 300 રૂપિયા આપણે ક્યાં લઈ જશું સીધા નફા નુકસાન હવાલા ખાતામાં તો નફા નુકસાન હવાલા ખાતામાં ઉધાર થાય તેની નોંધ કરશું ગાળખાત અનામત ખાતે 300 રૂપિયા ત્યાર પછીની શરત છે કે ફર્નિચર નવી પેઢીએ લેવું નહીં તો ફર્નિચર છે જે આપણે 2000 રૂપિયાનું બાકી આપણે લાવ્યા હતા ફર્નિચરનું ખાતું કર્યું તેમાં તો 2000 રૂપિયા ફર્નિચર છે તે ભાગીદારોના મૂડી ખાતે લઈ જવા છે તો ભાગીદારોના મૂડી ખાતે ક્યાં પ્રમાણમાં જશે તો કે ભાગીદારોની મૂડીના પ્રમાણમાં તો ભાગીદારોની મૂડીનું પ્રમાણ કેટલું છે તો કે 21000 અને 14000 તો 21/14 એટલે એને આપણે ભાગ પાડીએ તો 7×2 = 14 ને 7×3 = 21 તો 3/2 ના પ્રમાણમાં આપણે ફર્નિચર છે એ ભાગીદારોના મૂડી ખાતે લઈ જશું તો ભાગીદારોના મૂડી ખાતે 3 ભાગ મુજબ 1200 અને બના 2 ભાગ મુજબ 800 રૂપિયા ફર્નિચરની કિંમત છે એ ભાગીદારોના મૂડી ખાતે ઉધારશું તો ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર થાય આપણે લખશું ફર્નિચર ખાતે અના ખાતામાં 1200 અને બના ખાતામાં 800 ત્યાર પછી ની શરત છે કે સ્ટોકની કિંમત 10300 ગણવી તો સરવૈયામાંથી આપણે સ્ટોક બાકી આગળ લાવ્યા હતા 8000 અને નવી પેઢી છે જે 10300 કિંમત આપી છે સ્ટોકની તો નવી પેઢી ખાતે આપણે સ્ટોક ખાતામાં જમા થાય લખશું નવી પેઢી ખાતે 10300 હવે આપણે આ ખાતા બંધ કરી અને તેની બીજી એન્ટ્રી જે છે તેને આપણે સૌપ્રથમ આપણે જમીન મકાનનું ખાતું છે તે બંધ કરશું તો જમીન મકાનનું બાકી ખાતું બંધ કરીએ એટલે 3000 રૂપિયા આપણને વધુ કિંમત મળી છે તો 3000 રૂપિયા જે વધુ કિંમત મળી છે ક્યાં લઈ જવાનું છે તો કે નફા નુકસાન હવાલા ખાતે તો નફા નુકસાન હવાલા ખાતે આપણે લઈ જવાની છે એટલે જમીન મકાન ખાતે ઉધાર તે નફા નુકસાન હવાલા ખાતે જમા જમીન મકાન છે જે નફા નુકસાન હવાલા ખાતામાં જમા થાય આપણે લેવું 3000 રૂપિયા ત્યાર પછી ફર્નિચરનું ખાતું આપણે બંધ કરી દીધું છે સ્ટોકનું ખાતું બંધ કરીએ તો સ્ટોક નવી પેઢી છે 10300 ની કિંમતે લીધું હતું તો અને આપણે ચોપડી કિંમત 8000 હતી એટલે 2300 રૂપિયા આપણને નફો થયો જે નફો 2300
2300 લખીએ. હવે ખાતું આપણે બંધ કરશું તો નફા નુકસાન હવાલા ખાતું બંધ કરવાનું આપણે ગઈ છે પહેલા. તો નફા નુકસાન હવાલા ખાતામાં જમા થયેલો ટોટલ 5300 છે અને ઉધાર થયેલમાં 300 રૂપિયા ગાળખા અનામતના બાદ કરીએ એટલે 5000 રૂપિયા નફા નુકસાન હવાલા ખાતાનો નફો આપણને મળે. હવે આ નફો છે એ ભાગીદારોના મૂડી ખાતે લઈ જવાનો. તો કે કયા પ્રમાણમાં? તો કે નફા નુકસાનના પ્રમાણમાં. તો ભાગીદારોનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? તો કે 4:1. તો 5000 છે એ ના આપણે ભાગ કરીએ 4:1 ના પ્રમાણમાં અને 4000 અને બને 1000 રૂપિયા મળે નફો. તો ભાગીદારોના મૂડી ખાતામાં આપણે નફા નુકસાન હવાલા ખાતાનો નફો જમા સાઈડ લખશું. અના ખાતામાં 4000 અને બના ખાતામાં 1000. હવે આપણે ભાગીદારોના મૂડી ખાતા છે તેને બંધ કરશું. જે બંધ કરવાથી અનો ટોટલ થાય છે 33800 અને બનો ટોટલ થાય છે 17200. હવે 33800 માંથી 1200 ફર્નિચરના આપણે ઉધાર્યા ખાતે તે બાદ કરીએ એટલે 32600 આખર મૂડી ઘણી આવે. બની 17200 હતી એમાંથી ફર્નિચરના 800 રૂપિયા આપણે ઉધાર્યા જે બાદ કરવાથી 16400 રૂપિયા એની આખર મૂડી આપણને મળે. આ જે 32600 અને 16400 રૂપિયા આખર મૂડી મળી તે આપણે નવી પેઢી ખાતે લઈ જઈશું. આપણે આગળ ખાતા કર્યા તેની હવે આમ નોંધ આપણે લખશું. તો સૌ પ્રથમ આપણે સરવૈયામાંથી આમ નોંધ લખવા માટે અનામત ભંડોળ છે તે ભાગીદારોના મૂડી ખાતે લઈ ગયા તેના માટેની પહેલી નોંધ કરશું કે અનામત ભંડોળ ખાતે ઉધાર 3000 તે અના મૂડી ખાતે 2400 અને બના મૂડી ખાતે 600 બાબત જેમાં અનામત ભંડોળની વહેંચણી તરીકે નાખે. ત્યાર પછી નફા નુકસાન હવાલા ખાતામાં જે આપણે એન્ટ્રી કરી છે તેની નોંધ કરશું. તો જમીન મકાનની કિંમતમાં વધારો 3000 રૂપિયાનો થયો તેની નોંધ અને રોક સ્ટોકની કિંમતમાં વધારો થયો 2300 નો જે નફા નુકસાન ખાતામાં આપણે જમા સાઈડ લખેલો હતો એટલે તે નફા નુકસાન હવાલા ખાતે જમા 5300. ત્યાર પછી ગાળખા અનામતની આપણને નોંધ હતી કે નફા નુકસાન હવાલા ખાતામાં ઉધાર કરેલા હતા 300 રૂપિયા ગાળખા અનામતના. તો તેની નોંધ કરશું. નફા નુકસાન હવાલા ખાતે ઉધાર 300 તે ગાળખા અનામત ખાતે જમા 300 રૂપિયા બાબત જેમાં દેવાદારો પર 4% ગાળખા અનામત રાખી તે. ત્યાર પછીની નોંધમાં આપણે નફા નુકસાન હવાલા ખાતાનો જે નફો હતો તે ભાગીદારોના મૂડી ખાતે લઈ ગયા હતા તેની નોંધ કરશું. તો નફા નુકસાન હવાલા ખાતે ઉધાર 5000 તે અના મૂડી ખાતે જમા 4000 અને બના મૂડી ખાતે જમા 1000. ત્યાર પછીની નોંધ આવશે કે નવી પેઢી છે એ ફર્નિચર લેતી નથી તો તેની નોંધ કરશું. તે ફર્નિચર છે કે જે આપણે ભાગીદારોના મૂડી ખાતે લઈ ગયા હતા એટલે તેની નોંધ કરીએ. તો અના મૂડી ખાતે ઉધાર 1600 બના મૂડી ખાતે ઉધાર 400 તે ફર્નિચર ખાતે જમા 2000 રૂપિયા બાબત જેમાં નવી પેઢીએ ફર્નિચર ન લેતા ભાગીદારોના મૂડી ખાતે લઈ ગયા. ત્યાર પછીની નવી પેઢી છે તેને પાઘડી 8000 રૂપિયા આપી હતી એટલે આપણે પાઘડીની નોંધ કરશું કે પાઘડી ખાતે ઉધાર 8000 તે અના મૂડી ખાતે જમા 6400 તે બના મૂડી ખાતે જમા 1600 બાબત જેમાં સંયોજન વખતે પાઘડીની નોંધ કરી તે. ત્યાર પછી જે મિલકતો છે તે આપણે નવી પેઢીને સોંપશું. તો નવી પેઢીને સોંપશું
59,000 રૂપિયા, તે પાઘડી ખાતે જમા 8,000, તે જમીન મકાન ખાતે જમા 33,000, તે સ્ટોક ખાતે જમા 10,300, તે દેવાદારો ખાતે જમા 7,200 અને સરવૈયામાં આપણને રોકડ આપેલ છે જે રોકડ ખાતે જમા 500. આ નોંધ કરવામાં દેવાદારોમાંથી ગાલખા અનામત બાદ કરી છે 4%, એટલે નવી કિંમત જે દેવાદારોની આવે તે આપણે નવી પેઢી ખાતે લઈ જશે. ત્યાર પછીની નોંધ કરશું કે લેણદારો દેવા છે તે રીતે આપણે નવી પેઢીને સોંપીએ છીએ, એટલે લેણદારો ખાતે ઉધાર સરવૈયામાં આપણને 10,000 ના લેણદારો આપેલા છે, તો લેણદારો ખાતે ઉધાર 10,000, તે નવી પેઢી ખાતે જમા 10,000. બાબત જેમાં દેવા નવી પેઢી ખાતે લઈ ગયા તેના. છેલ્લી નોંધ કરશું આપણે મૂડી ખાતાની, કે મૂડી ખાતાની મૂડી છે જે નવી પેઢીને આપણે સોંપશું, તો અના મૂડી ખાતે ઉધાર 32,600, બના મૂડી ખાતે ઉધાર 16,400, તે નવી પેઢી ખાતે જમા 49,000 રૂપિયા. બાબત જેમાં ભાગીદારોની મૂડી નવી પેઢી ખાતે લઈ ગયા તેના.